રાજુલા પ્રાંત અધિકારી અને ધારાસભ્યના વરદ હસ્તે જાફરાબાદ ખાતે મામલતદાર કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે મંજૂરી મળ્યા બાદ જાફરાબાદમાં નવી મામલતદાર ઓફિસનું ખાતમુહૂર્ત થતાં કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. જાફરાબાદમાં નવી મામલતદાર કચેરી અદ્યતન સુવિધાઓ સાથે નિર્માણ કરવામાં આવશે. ખાતમુહૂર્ત પ્રસંગમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને વિશેષ આપણે ગર્વ લેવાની બાબત એ છે કે આપણા માનનીય ધારાસભ્યશ્રીએ આપણા 98 રાજુલા વિધાનસભા જાફરાબાદ શહેરને એક નવું નજરાણું મળવા જઈ રહ્યું છે. મામલતદાર કચેરીનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. ઘણા વર્ષોથી અમારે આ મામલતદાર કચેરી નાની હોવાના કારણે ઘણા બધા અરજદારોને આ વિસ્તારના લોકોની ઘણી બધી માંગણીઓ હતી અને આ માંગણીને ધ્યાને લઈ અમારા વધુ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાનિધ્યમાં અમારી આ મંજૂરી મળી. આજે ખાતમુહૂર્ત આદરણીય પ્રાંત સાહેબ ઉપસ્થિત રહ્યા, અધિકારીગણ ઉપસ્થિત રહ્યા, પદાધિકારીગણ ઉપસ્થિત રહ્યા અને આવા કામો આખા ગુજરાત રાજ્યમાં કરોડો રૂપિયાના ખર્ચે આજે ગુજરાત રાજ્ય જે દિશાએ આગળ વધી રહ્યું છે. તો એટલા માટે અવશ્ય કહીશ કે આ દેશમાં સૌથી પ્રગતિશીલ કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે. એનો જશ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીને આખી પાર્ટીને જઈ રહ્યો છે ત્યારે એમનો અમે ખૂબ આભાર માનીએ છીએ. આભાર.